એવરીવન, વેલકમ બેક ટુ સેલ્ફ સ્ટડી પોઈન્ટ. આજે આપણે આર્ટિકલ શીખીશું. આર્ટિકલ ડેફિનેશન જોઈ લઈશું. એન આર્ટિકલ ઇઝ અ વર્ડ દેટ ડિસ્ક્રાઇબ ધ નાઉન. આર્ટિકલ એક વર્ડ છે જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે. ઇટ ઇઝ યુઝડ બિફોર ધ નાઉન ટુ શો વેધર ઇટ રેફર ટુ સમથિંગ સ્પેસિફિક ઓર નોટ. કંઈક નિશ્ચિત છે કે નહીં તેને ડિસ્ક્રાઇબ કરવા માટે આર્ટિકલનો ઉપયોગ થાય છે, જે નાઉનની પહેલાં વપરાય છે. અહીંયા આપણે ટાઈપ્સ ઓફ આર્ટિકલ જોઈ લઈશું. એક છે ડેફિનેટ આર્ટિકલ અને એક છે ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ, ડેફિનેટ ટુ બી ક્લિયર, એક્ઝેક્ટ ઓર ઓબ્વિયસ અબાઉટ સમથિંગ. કોઈક વસ્તુ છે કે જે ક્લિયર છે, એક્ઝેક્ટ છે આપણા માઇન્ડમાં અને ઓબ્વિયસ એ આપણને ખબર છે, તેના આપણે ડેફિનેટ આર્ટિકલ્સ તરીકે ઓળખીશું. ઇટ ઇઝ કોલ્ડ ડેફિનેટ બિકોઝ ઇટ ઇઝ યુઝડ ઇન રિલેશન ટુ પર્ટિક્યુલર થિંગ ઓર પર્સન. ગમે તે નિશ્ચિત વસ્તુ છે, પર્ટિક્યુલર થિંગ છે, પર્સન છે, એક નિશ્ચિત વસ્તુ છે, તેના માટે આપણે ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરીશું. ડેફિનેટ આર્ટિકલ એટલે ધ. ધ એક ડેફિનેટ આર્ટિકલ છે. ફોર એક્ઝામ્પલ, ધ કેટ સેટ ઓન ધ કાઉચ. કાઉચ પર જે બેઠેલી છે તે કેટની વાત છે, તો તે કેટને આપણે આગળ શું લગાડ્યું છે? ધ. એક કેટ છે જે કાઉચ પર બેઠેલી છે, આપણે નિશ્ચિત રીતે એ કેટની જ વાત કરી રહ્યા છીએ, તો આપણે એની આગળ ધ લગાડીશું. ધ ડોગ અટેક મી એન્ડ રેન અવે. આપણે ગમે તે કૂતરાને એમ ધ ડોગ એમ ના કહી શકીએ. આવતા જતા કૂતરાને આપણે એમ કહીશું અ ડોગ, એ રીતે વાત કરીશું. બટ એક કૂતરો, કોઈ પણ એમ કહેવું હોય કે આ કૂતરો આવો છે, આ કૂતરો આવો છે, એમ નહીં, પણ જે કૂતરાએ અટેક કર્યો અને ભાગી ગયો, એક ચોક્કસ કૂતરાની વાત છે, તો તેની આગળ ધ લાગશે. એક ડેફિનેટ આર્ટિકલ લાગે છે, નિશ્ચિત વસ્તુની વાત છે. અહીંયા બીજા એક્ઝામ્પલ જોઈશું જેથી આપણને ખબર પડી જાય. ધ સન, ધ મૂન, ધ ટ્રીઝ, ધ બુક. તો અહીંયા સુધી આપણે સમજી શક્યા છીએ કે ડેફિનેટ આર્ટિકલ કેવી રીતે વપરાય છે. હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલના વિશે જોઈશું. ઇનડેફિનેટ આર્ટિકલ, સમથિંગ વિચ ઇઝ નોટ ક્લિયર, ઓબ્વિયસ ઓર એક્ઝેક્ટ. ત્યાં આપણે શું જોયું કે તે એક્ઝેક્ટ છે, નિશ્ચિત વસ્તુની વાત છે, અને અહીંયા અનિશ્ચિત વસ્તુ છે. તો જોઈ લઈશું. ઇટ ઇઝ કોલ્ડ ઇનડેફિનેટ બિકોઝ અબાઉટ આઇડેન્ટિટી ઓફ ધ થિંગ ઓર પર્સન being spoken about is left unclear or indefinite. અહીંયા અનિશ્ચિત રીતે આપણે કંઈક વસ્તુ કે વ્યક્તિની વાત કરી શકીએ જેમાં કંઈક નિશ્ચિતતા ન હોય, અનક્લિયર હોય, તો એ ઇનડેફિનેટ આર્ટિકલમાં આવશે. જેમ કે ધ ઇનડેફિનેટ આર્ટિકલ ઇઝ ઇંગ્લિશ આર એ એન્ડ એન. ઇનડેફિનેટ આર્ટિકલ કયા છે? એ અને એન છે. આ પણ વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે, પણ તે નિશ્ચિત નથી. ગમે તે વસ્તુની વાત કરી શકાય જે નિશ્ચિત નથી, અનક્લિયર છે, એવી વસ્તુ માટે ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે એ અને એનમાં શું ડિફરન્સ છે અને કેવી રીતે ઉપયોગ થાય છે. સો બાય. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ગાઈઝ.